નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। થરા શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ। ધર્મ ગ્રંથોના અનુસાર ગુરુ એ જ બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સ્વરૂપ છે। ગુરુને શિષ્યના જીવનમાં બ્રહ્માની જેમ સદગુણોનું સર્જન, વિષ્ણુની જેમ સદવૃત્તિનું સમર્થન તેમજ શિવની જેમ દુર્ગુણોના સહારક સ્વરૂપ માનવામાં આવે છે। ગુરુને પરબ્રહ્મની ઉપમા આપવામાં આવે છે, કારણ કે માતા પિતા થકી શરીરનો જન્મ થાય છે, પરંતુ શરીર દ્વારા ગુરુના બતાવેલ માર્ગને અનુસરતા ભગવાનની પ્રાપ્તિ ગુરુ દ્વારા થાય છે। એવા ગુરુને નમન કરવામાં આવે છે। હિન્દુ શાસ્ત્ર અંતર્ગત ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂર્ણિમા આજે 20મી જુલાઈ શનિવારના રોજ છે। આ દિવસે 18 પુરાણો તેમજ ઉપપુરાણોના ભગવાન શ્રી વેદ વ્યાસજીનો જન્મ થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખાય છે। કાંકરેજ તાલુકાના થરા શ્રી ઓગળ વિદ્યા મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની તથા કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સ્વ શાંતિલાલ છોટાલાલ ધાણધારા ભગતભાઈની 38મી પુણ્યતિથિ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક મધુસિંહ ઓગળ વિદ્યા મંદિર CM શાહ કન્યા વિદ્યાલય સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ। આ પ્રસંગે મંડળના સભ્યો, શૈક્ષણિક સંસ્થાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વ શાંતિલાલ છોટાલાલ ધાણધારા ભગતભાઈને શ્રદ્ધા સુમન અર્પણ તથા ગુરુ પૂજન કરેલ। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।